जय माताजी मित्रों, आज से शीतला माता मंदिर आज तमने लाइव दर्शन कराया। तो आ ऊपर गाम में आवेलू शीतला माता मंदिर है। अँ जे कोई मानता माने से तो पूर्ण थाय छे। जय मां शीतला। हमारी यूट्यूब चैनल राजा घोघा वर्ल्ड ने सब्सक्राइब करजो, वीडियो शेयर लाइक जरूर करो। जय माताजी मित्रों, स्वागत है हमारी यूट्यूब चैनल राजा घोघा वर्ल्ड में। मित्रों हमारे चैनल ने सब्सक्राइब करजो ने आज आव्या छीए कुपट गाम शीतला माता मंदिर ने लाइव दर्शन करावीशुं। जोता रहेजो। शीतला मां शीतला माता मंदिर है। अँ जे पण कोई मानता माने छे तो माताजी पूरी करे छे। जय मां शीतला। बहु जूનું મંદિર છે કુપટ ગામ માલગઢ ની નજીક આવેલું છે। शीतला माता દરેકની મનોકામના પૂર્ણ કરે છે। महाराज थोड़ा शीतला माँ विषय बोलशो। हाँ से शीतला माता ना पुजारी थोड़ी जान आपो। शीतला माता विषय थोड़ा बोलशो। शीतला माता आ माणसो तमे देखा बाधाए वाला मनोकामना पूरी करे माताजी। आज माताजी केटले माणसो आवे छे माताजीना मंदिरे। आज हाटम मनाय दर रविवारे होय वस्ती ચોખડા આવે, મેઠાના, આકરના, ખજૂરના, પેડાના આવે। જે એની ઈચ્છા મનોકામના પૂરી કરે। કેટલા કેટલા પછી માતાજી પાયણા બંધાવે છે। માતાજી પરિબળ ખૂબ આવે। કોઈ ગાયનો લીપી રોગ હતો પણ ખૂબ માતાજી સહાયતા કરી। એની ડૉક્ટરો સુધી પડ્યા હતા પણ ગાયોના માટે એમને માતાજી હાજી કરી નાખી। પણ માતાજીને કોઈ સાંભળવું પડે। સાચી વાત। હા, આ દેવી મહાન છે। કોઈ બીને ઓરી અસરના માતાજીને કહે અહીંયા જાણ તો તમારે મટી જાય। એક આબા કરી મોણ નથી મોનતું। સાચી વાત કે અહીંયા જાણ જાણ તો કોઈ નજીક જ છે મોને ભોગ હોય તો નજીક કેવડાય જાવું હોય ના નજીક કેવડાય। દેવની શ્રદ્ધા દેવ પૂરું કરે અને નજીકે ઉપરવાળો કરતે દેવ આગળ છે। વાત સાચી। જય માતાજી। તો મિત્રો જય માતાજી। આ
પૂજારીજીએ જે કીધું એ સાચું છે અને જે માને છે અને હકીકત અમારે તો મંદિર એમનું મંદિર આ નવું સ્થાપન કર્યું હતું આ જૂનું મંદિર એને એની બે ફાળું દીધી કોઈ તોડવા તૈયાર નથી જૂનું મંદિર વચ્ચે પડતું હતું. સાચી અને સાચી નવું મંદિર થયું તે વખતમાં એને માતાજીએ બે ભાગ કર્યા હતા મંદિરના અને માતાજીની મૂર્તિ એમને સહી સલામત ઊભી હતી. અને અમારે કૂવો એક ગુરવા હારું કંઈક વંજારણ લાવવા કંઈક પણ માતાનો કૂનો પડે એટલે પાછા જતા રહે કે માતાનો કૂવો અમે ના બોલો આપણા દેવથી બી હોય બે દેવથી દરેક અને એને બપોરનો ભોલે દાડે જતા રહ્યા મોણસો ગુરવા વાળા છેલ્લે દાડે એને ઓટોમેટિક પૂરાઈ ગયો. સાચું. બપોરનો પૂરનો ધુમાડો ઉડે કે કૂવો પુરાય છે. હા કેટલાય બકરા ઉપર હતા પણ ખસી જાય. સાચી વાત છે. વીમર તો લોખંડ શું એમાં બધું ભય શું બોલો. તો મિત્રો આ પૂજારી જે વાતો કરે છે એ બહુ સરસ વાત છે અને સાચી વાત છે. આ માતાજીના પરચા છે અને આજે પણ કુપટ ગામમાં એક ભાઈ કડીથી આવ્યા હતા એમને છોકરો એક જ હતો છોકરો ભાવતો હોન્ડામાંથી પડે નસો બંધ થઈ ગઈ હતી ઓફોની જે મુંબઈ લઈ જા અમેરિકા પેલા થેટર નવસારી સુરત લઈ જા અમદાવાદ વિસનગર પણ ઓખું બંધ હુકાઈ નહોતું 2 મહિના ઓઢરો ભર્યો છોકરો અને માતાજી ઋષિમાં 80 વર્ષના કમરનું હેડતું આપવાનું કે માતાજી ઓફો આવી પણ છે માતાજી 25 દાડી હેડી ના એમ કરી હતી 25 દાડી હવે કેટલા હેડી 80 વર્ષ એમને કોમ દેખાણું ત્યારે એમને સહી સલામત સહી સલામત. તો મિત્રો જુઓ છો માતાજી સેવ આવે આડે મોટો મોટો આવતો બધે બારલે આવીને એમને ફોટા લઈ એ બીજ બોલ્યા માતાજી જેવો પૂજારી બી ખૂબ સરસ છે અને સરસ મજાની પૂજા કરે છે અહીંયા. અને અમારે માતાજીને ખૂબ માને છે અને દરેક દેવ ભક્તો આવે છે. આપણે જે કહીએ એને સચોટ પુરાવો છે. બોલો. તો આ માતાજીના ખૂબ ઉપકારો છે અને દરેક ગામમાં જે માણસ એમનું કોમ થાય છે. હા એક મહિને છે હા મુકાય જય માતાજી મિત્રો. આ છે શીતળા માતા અને દરેકના કામ કરે છે. અહીંયા ખૂબ સારી રીતે પૂજા થાય છે. જે કોઈ માને છે માનતા તે પૂરી કરે છે. તો જોયું મિત્રો કેવા માતાજીના પરચા છે અને પૂજારીજી કેવી વાતો કરે છે. બહુ સરસ મજાનું મંદિર છે શીતળા માતાનું.